ત્રિકોણ કેટલા 3 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 પણ અહીંયા એક જ ખૂણો આપેલો છે કેટલો આપેલો છે એક જ તો બાકીનો એક શોધવો પડે અહીંયાથી ખબર પડી જાય કે આ કયો ખૂણો છે તો કે સાહેબ કાટકોણ કયો છે કાટકોણ અને કાટકોણની કિંમત કેટલી હોય તો કે સાહેબ કાટકોણની કિંમત કેટલી હોય 90 કેટલી હોય 90 એટલે આપણને એક અહીંયા માપ મળી ગયું આનું માપ કેટલું છે 90 કેટલું છે 90 તો અહીંયા સામે આ x છે એ x નું માપ આપણને મળી જાય તો સાહેબ કેવી રીતે મળે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે 90 અને આ x આ બંને જે સામસામેના જે તમને દેખાય છે ખૂણા આ સામસામેના એ સામસામેના ખૂણા જે છે બરાબર એ ધારો કે આ ખૂણાનો આપણે આ ખૂણાનું નામ આપી દઈએ ધારો કે આ p છે ખૂણો કયો છે ખૂણો p તો ખૂણો p બરાબર શું થશે ખૂણો x તો આ કેવી રીતે થાય તો ખૂણો p બરાબર ખૂણો x કેવી રીતે થાય તો કે સર આ બની ગઈ અમારી કઈ જોડ તો કે અભિકોણની જોડ કઈ જોડ અભિકોણની જોડ તો અભિકોણની જોડમાં શું થાય તો કે સામસામેના જે ખૂણા હોય છે ને એ કેવા થઈ જાય સમાન તો અહીંયા p ની કિંમત કેટલી મળી તો કે સાહેબ 90 કેટલી મળી 90 તો x પણ કેટલો થઈ ગયો તમારો તો કે x બરાબર કેટલા થઈ ગયા 90 થઈ ગયા કેટલા થઈ ગયા 90 હવે આ x બરાબર 90 થઈ ગયા એટલે આપણને અહીંયા બે કિંમત મળી ગઈ આની અંદર કેટલી કિંમત મળી ગઈ 2 બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો એ રીતે પણ આપણે જો આને ગણવું હોય તો ગણી શકાય બરાબર ત્રિકોણમાં આપણે બે ખૂણા તો મળી ગયા એક અહીંયા 30 છે એક x મળી ગયો અને એક y મળી તો અહીંયા તમને આ જે 30 90 અને y આ ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થશે 180 ધારો કે આ જે છે બરાબર આને તમે ધારો કે નામ આપી દો ચલો આને નામ આપી દો આપણે a b c અને d બરાબર તો ખૂણો અહીંયા આને તમે નામ આપી દો o તો અહીંયા ત્રિકોણ બને છે ત્રિકોણ AOD કયો ત્રિકોણ બને છે AOD ત્રિકોણ AOD માં એમાં 3 ખૂણા બને છે બરાબર ખૂણો a વત્તા ખૂણો o વત્તા ખૂણો d બરાબર કેટલા થાય 180 કેટલા થાય 180 તો આ 180 ની અંદર આપણી પાસે બે કિંમત છે કેટલી કિંમત છે બે એક તો આપણી પાસે શું છે અહીંયા તો કે સાહેબ ખૂણો a છે એ બરાબર કેટલા છે તો કે 30 અને ખૂણો o છે એના બરાબર કેટલા મળ્યા તો કે 90 એટલે o એ તમારો x છે બરાબર તો અહીંયા તમે આ કિંમત અહીંયા મૂકી શકો છો 30 વત્તા 90 બરાબર ખૂણો d આ બેનો સરવાળો કેટલો થાય 120 અને ખૂણો d ના d 100 ને કેટલા થયા 80 કેટલા થયા 180 હવે આ જે 120 છે 180 માંથી આપણે શું કરીશું તો કે એમાંથી બાદ કરીશું 120 પ્લસ છે પેલી બાદ જઈશું તો એ છે માઇનસ થઈ જશે એટલે તમને ખૂણા d ની કિંમત મળશે ખૂણો d બરાબર 180 માઇનસ 120 તો ખૂણો d બરાબર કેટલા મળ્યા તો કે સાહેબ 60 એટલે કે ખૂણો d 60 એટલે ખૂણો d ની જગ્યાએ શું છે તો કે ખૂણો d એ કોણ છે તમારો y છે તો y બરાબર કેટલા મળી ગયા 60 અને અહીંયા આપણને x બરાબર કેટલા મળ્યા હતા 90 એટલે x અને y બે કિંમત શોધી હવે z બાકી છે હવે z ની કિંમત શોધવા માટે તમે અહીંયા જોઈ શકો છો એક આકૃતિ તમને અહીંયા જોવાય છે એક આકૃતિ આ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો આ આકૃતિ તમે જુઓ કેવી દેખાય છે તો કે સાહેબ z જેવી દેખાય છે ને કે નહીં કેવી દેખાય છે z અને z જેવી જે આકૃતિ દેખાય એ કયા કયા ખૂણા બનાવે છે તો કે યુગ્મકોણની જોડ બનાવે કઈ જોડ બનાવે યુગ્મકોણની જોડ તો એ યુગ્મકોણની જોડની અંદર આપણી પાસે બે ખૂણા આવશે યુગ્મકોણની જોડની અંદર એક આવશે ખૂણો y બરાબર ખૂણો z શું થઈ જશે ખૂણો y બરાબર ખૂણો z અને y ની કિંમત કેટલી આવી 60 કેટલી આવી 60 તો ખૂણો z જે છે એ પણ કેટલો થઈ ગયો 60 તો આપણે ત્રણ કિંમતો મળી ગઈ x y અને z x બરાબર કેટલા મળ્યા તો કે સાહેબ x બરાબર મળ્યા 90 અને y બરાબર કેટલા મળ્યા તો કે સાહેબ 60 અને z બરાબર પણ કેટલા મળ્યા તો કે 60 આવી રીતે દાખલો ગણાય